હરણવાડ ભરી રહેલા સુરત શહેરમાં એક સમયે જ્યાં ખેતરો હતા ત્યાં હવે સિમેન્ટ કોન્ક્રીટની બિલ્ડિંગ જોવા મળી રહી છે, જેથી મોટાભાગના શિયાળુ શાકભાજીની આવક સુરત શહેર કે જિલ્લાને બદલે મહારાષ્ટ્રથી થાય છે. સુરત શહેરમાં શાકભાજી ઉત્પાદનનું પ્રમાણ અત્યંત ઓછું થઈ રહ્યું છે. શાકભાજીની મહત્તમ આવક મહારાષ્ટ્ર અને ગુજરાતના બોર્ડરના ગામડાઓમાંથી થઈ રહી છે. આ સમયે ગુજરાત રાજ્યમાં અમદાવાદ કરતાં પણ વધુ શાકભાજીની આવક ધરાવતું કોઈક માર્કેટ યાર્ડ છે તો તે સુરતની એપીએમસી માર્કેટ યાર્ડ જ છે. શાકભાજીની આવકની દ્રષ્ટિએ સંભવતઃ સમગ્ર એશિયામાં પહેલા નંબરે હોય તેવી સરદાર માર્કેટ યાર્ડમાં આજે 43 શાકભાજીની આવક નોંધાઈ છે. ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં તેને વેચી સારી આવક મેળવતા હોય છે. ત્યારે આજે સુરત એપીએમસી માર્કેટ યાર્ડમાં બટાકા, ટામેટાં, કાંદા, વટાણા, ગાજર, કોબીજ અને રીંગણ જેવા શાકભાજીની આવક વધુ થઈ હતી. શિયાળો જામતા આ સમયે શિયાળુ શાકભાજીની આવકમાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે, જેથી ભાવ પણ અંકુશમાં આવી ગયા છે. સારી ક્વોલિટીના શાકભાજી લોકોને ખાવા મળી રહ્યા છે. આ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે આવક 74 ટન બટાકાની થઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ 570 જ્યારે ન્યૂનતમ ભાવ ₹220 રહ્યો હતો. સરદાર માર્કેટ યાર્ડમાં બીજા નંબરે કાંદાની આવક વધુ થઈ હતી. 33 ટ્રક એટલે કે 330 ટનની આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹640 જ્યારે ન્યૂનતમ ભાવ ₹300 રહ્યો હતો. યાર્ડમાં આજે ત્રીજા નંબરે ટામેટાની આવક વધુ થઈ હતી. 320 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹600 જ્યારે ન્યૂનતમ ભાવ ₹200 રહ્યો હતો. ચોથા નંબરે વટાણા સિંગની આવક થઈ હતી, જેમાં 19 ટ્રક એટલે કે 190 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹800 જ્યારે ન્યૂનતમ ભાવ ₹600 રહ્યો હતો. યાર્ડમાં પાંચમા નંબરે ગાજરની આવક વધુ થઈ હતી. 138 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹400 જ્યારે ન્યૂનતમ ભાવ ₹200 રહ્યો હતો. માર્કેટ યાર્ડમાં આજે લસણ, મોગરી, લીલી હળદર, પાપડી અને ગુવાર સિંગના ભાવ લોકોને તેમજ ખેડૂતોને મહત્તમ જોવા મળ્યા હતા. પાપડીની 19 ટનની આવક સામે મહત્તમ ભાવ ₹2000 જ્યારે ન્યૂનતમ ભાવ ₹800 નોંધાયો હતો. જ્યારે ગુવાર સિંગની 48 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹1900 જ્યારે ન્યૂનતમ ભાવ ₹1000 રહ્યો હતો. યાર્ડમાં મોગરીના ભાવ પણ વધુ જોવા મળ્યા હતા. 0.2 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹3500 જ્યારે ન્યૂનતમ ભાવ ₹3000 રહ્યો હતો. આ સાથે જ લીલી હળદરની 21 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹2300 જ્યારે ન્યૂનતમ ભાવ ₹800 રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોટાભાગના શિયાળુ શાકભાજીના ભાવ કે જે ગત મહિને ખૂબ જ વધી ગયા હતા તે હાલ અંકુશમાં આવ્યા છે. સરખામણી કરીએ તો 20% લઈને 50% જેટલા ભાવ નીચા આવ્યા છે. હવે શાકભાજીના ભાવ એ પ્રમાણેના રહે છે કે મધ્યમ વર્ગને પણ પોસાય અને તેઓ પણ સારી ક્વોલિટીના શાકભાજી આરોગી શકે.